ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમિશન આપ્યા પછી ઊભા થતા સવાલોનો રસ્તો કાઢવામાં આવશે, જે અનુસાર કંપનીમાં કામ કરતા કર્મચારીને એક્સેસ અને કંપનીમાં મુલાકાત માટે આવતા મુલાકાતીને કામચલાઉ પરમિટ આપવામાં આવશે. ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવાની અને પીવાની આપવામાં આવેલી છૂટ પછી રાજ્યનો ગૃહ વિભાગ નોટિફિકેશન મારફતે એક ચોક્કસ ગાઈડલાઈન બનાવી રહ્યો છે કે જેથી ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકારી કે કર્મચારીને તેમજ કંપનીની મુલાકાતે આવેલા મુલાકાતીને પોલીસ કે કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડે નહીં. આ લોકોને સ્પેશિયલ કાર્ડ આપવામાં આવશે. ગૃહ વિભાગના ટોચના એક અધિકારીએ કહ્યું હતું કે સરકારે હજી માત્ર જાહેરાત કરી છે, પરંતુ તેના નીતિ નિયમો બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. એકાદ સપ્તાહમાં ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે કે જેથી ગિફ્ટ સિટીના બહારના વિસ્તારમાંથી કોઈ વ્યક્તિ હોટલ, રેસ્ટોરન્ટ કે ક્લબમાં દારૂ પી શકે નહીં. કંપનીના સંચાલકો કે કંપનીના કોઈપણ એક્ઝિક્યુટિવ જ નક્કી કરી શકશે કે કોણ મહેમાન છે અને કોણ બહારના વ્યક્તિ છે. ગિફ્ટ સિટીનો મુલાકાત લેતા તમામ લોકોને આવી કોઈ સુવિધા મળશે નહીં. રાજ્ય સરકારે જ્યારે દારૂબંધીમાં છૂટની જાહેરાત કરી ત્યારે નક્કી કર્યું હતું કે મુલાકાતીએ અધિકૃત કરવાના રહેશે. રાજ્યમાં દારૂબંધી છે અને તે અધિનિયમ પ્રમાણે જો કોઈ વ્યક્તિ સામે નશાબંધી ભંગનો કેસ ચલાવવામાં આવે તો તેને 6 મહિનાથી 2 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ગિફ્ટ સિટીમાં છૂટ એટલા માટે આપવામાં આવી છે કે તેમાં વિશ્વભરની નાણાકીય સંસ્થાઓ, આઈટી ક્ષેત્રની કંપનીઓ, બેન્કિંગ સર્વિસ ક્ષેત્રે જોડાયેલી કંપનીઓ અને બીજી કચેરીઓ આવેલી છે. રાજ્ય બહારથી આવતા લોકોની જીવનશૈલીને અનુરૂપ અને તેમને પ્રોત્સાહિત કરવા વાઇન એન્ડ ડાઇન સુવિધા લાગુ કરવામાં આવી છે. આ અધિકારીએ કહ્યું કે ગિફ્ટ સિટીમાં અત્યારે અનેક રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ એપાર્ટમેન્ટમાં રહેલી તમામ વ્યક્તિ દારૂબંધીની છૂટનો ઉપયોગ કરી શકશે નહીં. તેમના માટે આવી મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ ગિફ્ટ સિટીની કોઈ ઓફિસમાં કામ કરતા અધિકારી કે કર્મચારીઓ અધિકૃત કરે તેમને કામચલાઉ પરમિટનું કાર્ડ આપવામાં આવશે. દારૂબંધીની છૂટ અંગેના નિયમો બની રહ્યા છે અને તેને ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ત્યારે ખબર પડશે કે કોણ દારૂ પી શકશે અને કોણ નહીં. દારૂ પીવાની મંજૂરી બાદ ગિફ્ટ સિટી ક્લબની ડિમાન્ડ. રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપી છે. આ જાહેરાતના પગલે ગિફ્ટ સિટી ક્લબની ડિમાન્ડ વધી છે. ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશિપ લેવા માટે ઇન્ક્વાયરી વધી ગઈ છે. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી બાદ રિયાલિટી સેક્ટરમાં જાણે તેજી આવી છે. ગિફ્ટ સિટીની આસપાસની જમીનની ડિમાન્ડ વધી છે. સૂત્રોના મતે દારૂની મંજૂરી બાદ ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશિપ મેળવવા ઇન્ક્વાયરી થઈ રહી છે. ગિફ્ટ સિટી ક્લબમાં ફોન કોલ્સ કરીને શું સુવિધા મળે છે તેની માહિતી મેળવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલ ગિફ્ટ સિટી ક્લબમાં મેમ્બરશિપનો ભાવ ₹7 લાખ છે. ગુજરાત સરકારે દારૂ પીવાની છૂટ આપતા ગિફ્ટ સિટી ક્લબ પર લોકોની નજર મંડાઈ છે. માત્ર 48 કલાકમાં જ 107 લોકોએ ગિફ્ટ સિટીમાં મેમ્બરશિપ મેળવી લીધી છે. ગિફ્ટ સિટી ક્લબે તો મેમ્બરશિપમાં ₹7.49 કરોડની કમાણી કરી લીધી છે. અત્યાર સુધીમાં ગિફ્ટ સિટી ક્લબમાં મેમ્બર્સની સંખ્યા વધીને 2300 સુધી પહોંચી ગઈ છે. ગિફ્ટ સિટી ક્લબમાં સૂત્રોને કહેવું છે કે 4000 મેમ્બર્સનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જે રીતે મેમ્બરશિપ મેળવવા ઇન્ક્વાયરી થઈ રહી છે તે જોતા ગિફ્ટ સિટી ક્લબમાં સંચાલકો આશા છે કે મેમ્બર્સનો લક્ષ્યાંક પૂર્ણ થશે. તેમાં 31ને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એકાદ 2 દિવસમાં રાજ્ય સરકાર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાના નિયમો સાથે પરિપત્ર જાહેર કરે તેમ છે. આ જોતા ઘણાએ ગિફ્ટ સિટી ક્લબમાં જ 31 ઉજવવા મન બનાવ્યું છે. એવી પણ જાણકારી મળી રહી છે કે ડિમાન્ડને પગલે ગિફ્ટ સિટી ક્લબ પણ તકનો લાભ મેળવીને મેમ્બરશિપનો ભાવ વધારવાના મતમાં છે. આમ ગિફ્ટ સિટી ક્લબને દારૂ મુક્તિ ફળી છે. વર્ષમાં અંતિમ દિવસ સુધીમાં તો મેમ્બરશિપનો આંકડો હજુ વધી શકે છે તેવી ક્લબના સંચાલકોને આશા. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ.